લેવી અને મેં બનાવી નાખી ના જીવવા જો અમારા તૈયારીમાં હા કે બહાર આટો બોલાવવાનો થાય છે બરોબર ને જીવવા ખાવાનું હવે દબાઈ. હેલો ગાઈસ હાઉ ડાયનાને મારા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. જો અહીંયા બટેટા લઈ આવ્યા છીએ, પાણીપુરીની વસ્તુ બધી લઈ આવ્યા અને આ છે ચૂલો, અમારા ગેસનો ચૂલો. આજે અહીંયા પાણીપુરી અમે લોકો બનાવવાના છીએ અને જયુભા આપડા ગયા છે તપેલું લેવા અને આજ જો વાડી અમે કરી નાખ્યું. આજે અમારે છે ને ગેસના ચૂલા ઉપર બનાવવાનું છે પાણીપુરી, હોમમેડ બનાવવાના છે. પૂરી લેવા અને ચૂંદો ની બધી વસ્તુ, બટેટાનો ચૂંદો ની બધી વસ્તુ અમારે બનાવવાની છે. અહીંયા પાણીપુરીનું પાણી છે એ બી અમે લેવા પેકેટ, એટલે એ બનાવવાનું અત્યારે અમે અહીંયા આપડા જયુભાને હું તમને દેખાડું. જો અહીંયા ડેલા અંદર છે જી વેગન અહીંયા પડી છે એમ ને વેગનાર તો પરફેક્ટ. વેગેનાર નથી, જી વેગન. હા જી વેગનાર ને વેગનાર. હું તમને રાજદૂત દેખાડું. રાજદૂત અમારું અહીંયા પડ્યું છે. સાયકલ બધી અહીંયા વસ્તુ રાખી છે અને હવે અમે 8:30 જેવું તો થઈ ગયું. આજે ભૂખે લઈ ગઈ છે પણ મેં કીધું પાણીપુરી બનાવી છે જયુભા, એટલે જયુભાઈ કીધું વાંધો નહીં બનાવી નાખી. પાણીપુરી ખાવા અમે વધારે લઈ આવ્યા હી એમ ને બધું સામાન બનાવીશું અમે પાણીપુરી. અને આ વિચાર તો એવો બધું બનાવતું જ રહેવું હોય. આની પછી ઓલું બનાવવું હોય. શું બનાવવાનું હોય? ઊંધિયું ચાપડી. ઊંધિયું ચાપડી બનાવવાનું છે. મોજ જ કરવાની એમ ને. હવે તો હું જયુભા અમે બે જ છીએ ખાલી. બીજી બાકસું અમે રાખતા જ નથી. હવે ઓછું થઈ ગયું. બધા ભેગું ઓછું જ રખાય. આવા બધા અમુક એવા હોય એવા તમને નામ દઈને તો નોય કહી શકી કેમ કે વિવાદ થઈ જાય. હવે બધું બંધ કરી નાખ્યું. જેમ ગ્રુપ અમારું નાનું એટલું સારું. અમે 2-3 જણા હી બસ એમાં રાજી હી એટલામાં. બાકી વધારે હવે કરતલું રાખવાનું બંધ કરી દીધું. હા અમારામાં અમે મોજમાં રહી. મેં જયુભાઈને કીધું મેં પાણીપુરી બનાવી છે. મેં કીધું કે વાંધો ને બનાવી નાખી વાડીએ. તો બધી વસ્તુ અમે કોમ્પ્યુટર ક્લાસીસમાં જઈ ગોંડલ, તો ત્યાંથી જ લેવા હતા. ગોંડલ થી બધી વસ્તુ બટેરાની બધી પૂરીની બધી મારા ગામમાં મળે જ છે પણ અમે કીધું ગોંડલ ધક્કો ખાધો હતો બહેરે ભેગું લેતા જ આવી એમ. એટલે હવે આપણે બટેટાને ધોતા આવીએ. હું પેલા બટેટાને ધોઈ બોય અને પછી તમને ફેરો થાવ બરોબર. અને જયુભા ત્યાં લગીના ગેસના ચૂલા ચાલુ કરો. હાલો આજે આપણે કરવાનું હોય. લાકડા બકડા ભેગા કરવા નથી થતા. કરી નાખવું હોય. અમારો બાટલો છે ને મિની બાટલો તમે જો અહીંયા ભરેલો જ હોય છે એટલે કઈ ઉપાધિ નથી હોતું. હવામાં કરી નાખીશું અમે બટેટા બાફી નાખીશું. બરોબર. હવે ડીજે બીજા કઈક ચાલુ કરી. હાલો ગાઈસ કરો. જો અહીંયા ઓમ થિયેટર ને બધું રાખ્યું હોય, સાઉન્ડ ને બધું. ખાલી ચાપ જ ચાલુ કરવાની વાત. બહાટી બોલાવો બહાટી હો. ખાલી ગીત સાંભળો. કોપીરાઈટ આવી છે એટલે 2-3 સેકન્ડ લગીને ચાલુ રાખી હું ગીત. ગોદડા બોદડા બધું રાખ્યું. હા હુવાની ના આયા ઉપાધિ નહીં કઈ. હુઈ જવાનું આયા ના. નાખો કને કાલો વાલ લાગે એમાં તો લઈ ગયા એમ ને. સાઉન્ડ બાકી તમે સાઉન્ડ ની ક્વોલિટી જો જૂના જમાનાનું. હા અમારા થઈ ગયો કનેક. યહાં મિલ રહા હૈ. ફૂલે ફૂલ કરના વાળો. હાલો હું તમને થોડી વાર પછી ફેરો થાવ પાછો. તો એક બાજુ ડુંગળી સુધારવાનું ચાલુ કરી દીધું ગૌભાઈ. આમ જો રોવા મીના હે. રોવાનું આવી ગયું. અને અહીંયા જો બટેટા બાફવા મેક દીધા હે. વફાઈ કરે જા ભાઈ 10 થી 15 મિનિટ વાર લાગશે. બટેટા ઘણા છે. એમ તો પાણીપુરી બનાવવામાં ઊભું ન રહેવું પડે ઉપર. કા એમાં ઉપાધિ જેવું ન હોય કામકાજ. હા ઓલું જેટલું આપણે બિરયાની ની બનાવી એમાં એટલી બધી વાર ન લાગે. અહીંયા મારા ઓલો પાણીપુરીનો મસાલો પડ્યો છે. ડુંગળી એક સુધારવામાં વાંધો પડે, બીજું કઈ વાંધો ન પડે. કેમ થાય? આપણે એને ખાલી આજે એક આ બનાવી બરોબર, થોડીક ડુંગળી સુધારી આવું થાય. આપણા ઘરે મમ્મી બેન ને એ બધા
ડુંગળી સુધારતા હશે. એને કેવું થતું હશે કાંઈ બીજા આવું તો શીખાડી કરી દે એટલે અમારે જગુ ડેડે આવી ગયા હે બહાર બેઠા હે એ એટલે અમે ડીજે બંધ કરી દીધું હે ખોટું કોઈક બોલે એવું ન કરે કા કે અત્યારે રાતે ગીતો ગાડો તાવો ડુંગળી સુધાર નાખે ગૌ ભા અમારે જયુભાના શું થયું ને કઈ ખબર ન પડી આ ચૂલે પડ્યું હતું ગેસ બટલા વાળો ચૂલો હે ને ન્યા બફાતું હતું તો કે આયા કરવું જો પોતે ને પોતે ક્યારે આ કરીને કોઈ કઈ ખબર ન પડી. આ તો પવન નો એની માટે રાખી દીધા બે બાયણા અને કાચ જો હું હવે પાણીની તૈયારી કરું અહીંયા જોઈ લો આમાં પાણી આપણે કરવાના છે. આજ તપેલા એક ખાલી નથી નકર તો ઘણા તપેલા હોય. બરોબર ચટણી બનાવી નાખી એની કઈ ટેન્શન નથી. મસાલો બફાય એટલી વાર છે બરોબર. બટેટા ફોલો ઉપર રહી ગયા જો એટલા બધા બટેટા ખાવા વાળા 3-4 જણા. બટેટા ફોલવામાં બટેટા લાવો ફોલ છું ને મેં ક્યાં જાઉં તાપ હતું એ સાફ થઈ ગયું હે કચરો ન થવો જોઈએ વાડી એને ક્લીન રાખવી જોઈએ સમજ્યા ઉપાધિ નહીં ને તો વાડી જેને હોય એને ખબર હોય થશે અમારે થશે દી પાછી જો કેવો મગજવાળો કે આમાં કચરો નાખે પૌવા લેવા અંદર ડીશ લેવા જવું ને પાછું કરવું ને એટલે મસાલો જો બનાવી નાખો હે પાણી બની ગયું હે ડુંગળી બની ગઈ છે સુધારીને કમ્પ્લીટ કરી નાખી ચણા બફાઈ ગયા હે રેડી. હવે એક અમારે જરૂર પડશે કે નહીં ખબર સેવની આમાં માથે નાખી દીધી એટલે ભાઈને બોલાવ્યો એક ભાઈના સ્પેશિયલ કે તમે સેવ લઈને આવો ખાવો બરોબર એટલે હમણાં થોડી વાર પછી આવી છે. હમણાં કાલની થોડીક શરદી ઉધરસ થઈ ગઈ આઈસ્ક્રીમ ખાવા ગયા એ નડ્યું કાંઈ વાંધો નહીં હવે એવું તો નાના મોટું હાલ્યા રાખે. હમણાં પાણીપુરીનો આનંદ લે હવે ભાઈ સેવ લઈને આવો ભાઈ પાણીપુરી કંઈક બનાવી પેકેટ અહીંયા પડ્યું પો પૂરી ખાલી લેવો 2-3 વચાર તો હોની પૂરી લેવાની પો પેકેટ એક પેકેટમાં હો પૂરી છે. ચાલો પૂરીમાં ખાના કરી નાખી હા ઈ ખાણા કરી નાખી એટલે વ્યવસ્થિત સેવ ઘટતી હતી એ પાછી આવી ગઈ છે. ચટણી પાછી બનાવી પડી મારા સ્પેશિયલ લેવા જવું પડ્યું અત્યારે અમારા ગામ શનિ બંધ થઈ ગયો છેલ્લે દુકાન હે ને ગોપાલ બાપાની ન્યા એક ચટણી મળે પછી અમારે છેલ્લે ચટણી લેવી અને મેં બનાવી નાખી ના જીવ જો અમારા તૈયારીમાં હા કે બહાર આટો બોલાવવાનો થાય છે બરોબર ને જીવા હવે ખાવાનું હવે દબાઈ તો તમે પૂરીના આના કાણાઈ કરી નાખ્યા હે અને ગીત બીત ચાલુ કરી આપણે વગાડી ગીત બહાર આટો બોલાવો હાલો અમે તમને ખાઈ પીને મળી એટલે અમે ખાઈ લે ભૂખ લાગી જમી કરીને અમે લોકો જો ઉભા થઈ ગયા એ ઉપર ઠામડા હરખા કરાયા કામ બામ કરી નાખી ઠામડા તો ધોવાઈ ગયા ને હમણાં ધોવાઈ ગયા બધું રેડી કામકાજ થઈ ગયું હે સ્ટડી હજી ચાલુ જ છે પણ કોપીરાઇટ ના લીધે અમે રીયુને બંધ કર્યા હતા ત્યારે તો બાકી ધબધબાટી બોલાવા ઠામડા જોવા રાખી દીધા બટેટા એટલે વધ્યા હા ચટણી એવું બધું નાખી દે બાકી વરાય તો બધું ગયું હજુ બે હોંડા લે ભાઈ પછી અહીંથી ડાયરેક્ટ હવે ઘરે આવેલા જવું. હવે આજ માટે આટલું જ. હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ સવારે.